અડાજણ ભૂલકાબાવર સ્કૂલમાં શાળા સંચાલકો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ નોંધાવ્યો છે। સુરતની ભૂલકાભવન શાળા ફરી એકવાર ચર્ચામાં આવી છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી હોવાની વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આરટી અંતર્ગત વિદ્યાર્થી સાથે શાળામાં ભેદભાવ કરતા હોવાના આક્ષેપ હતા। વાલીઓનો આરોપ છે કે ભૂલકાભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ બતાવ્યું હતું। આરટીમાં 1,20,000ની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપે છે। મારું નામ નિકુ જુનાગઢ છે। આરટીએમાં મારા છોકરાને નંબર લાગેલો છે। ભૂલકાભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે અને ત્યાં અમને એ લોકો એટલું બધું પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો અથવા તો એડમિશન કેન્સલ કરો। હોય અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે। આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીએમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે। ગવર્મેન્ટે ના પાડેલી છે, ન્યૂઝમાં આવી ગયેલું છે કે ગવર્મેન્ટે એવું કીધું છે એટલા બધા પુરાવા માંગવાના નથી, તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલો જે આવે છે એની સ્લીપ માંગેલી છે, 12 મહિનાના લાઇટ બિલ માંગેલા છે, ઇન્સ્યોરન્સ માંગેલા છે, બધી જ વસ્તુ અમારા પાસે માંગેલી છે। અને તમારે જમીન હોય તો 7-12 આપો અને આવું બધું માંગેલું છે। હવે અમારે જમીન નથી તો અમે કે તમે બહુ અમારા પર પ્રેશર આ લોકો મૂકે છે, આના માટે કોઈ રસ્તો અમને બતાવો।